માની લો કે તમારા ઘરમાં ભાત વધી ગયો છે તો શું કરશો? તમે એમ કહેશો કે એ ભાત વઘારીને પણ ખાઈ શકાય, એ ભાત વઘારીને ખાઈ શકાય, પરંતુ અન્ય રીતે જો તમે આ ભાતનો ઉપયોગ કરશો તો દરેક વ્યક્તિ તમારા વખાણ કરતા થઈ જશે. ચાલો જાણીએ કે વધેલા ભાતમાંથી એવું તો શું બનાવી શકાય. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો દરરોજ જ એક સરખું ખાવાનું મળે તો ખાવા માટે આપણે કંટાળી જઈએ છીએ. હવે આવામાં કંઈક નવું મળતું રહે તો આપણને પણ ખાવાની ખૂબ મજા પડે. હવે રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા ઉપર તો આપણે ઊભા રહીને ખાતા જ હોઈએ છીએ, પરંતુ એ વસ્તુઓમાં ઘરના જેવો સ્વાદ નથી હોતો. હવે ઘણીવાર આપણા ઘરની સ્ત્રીઓ એવા પણ ફરિયાદ કરે છે કે ઘરનું ખાવાનું આજે ખૂબ વધી ગયું છે, હવે અન્ન તો ફેંકવું જ ન જોઈએ. જો તમે ઈચ્છો તો આ વધેલા ખોરાકમાંથી પણ તમે એવી આઇટમ્સ રેડી કરી શકો કે જે ઘરના આંગળી ચાટતા રહી જાય. માની લો કે તમારા ઘરમાં ભાત વધી ગયો છે તો શું કરશો? તમે એમ કહેશો કે એ ભાત વઘારીને પણ ખાઈ શકાય, એ ભાત વઘારીને ખાઈ શકાય, પરંતુ અન્ય રીતે જો તમે આ ભાતનો ઉપયોગ કરશો તો દરેક વ્યક્તિ તમારા વખાણ કરતા થઈ જશે. ચાલો જાણીએ કે વધેલા ભાતમાંથી એવું તો શું બનાવી શકાય. દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે વધેલા રાઈસમાંથી તમે ઢોકળા બનાવી શકો. તો આના માટે તમને શું જોઈશે? 2 કપ જેટલા રાંધેલા ચોખા, અડધો કપ જેટલું બેસન, અડધો કપ સોજી, અડધો કપ દહીં, 1 ઇંચ આદુ, 2 લીલા મરચાં, 1 કપ પાણી, 1 ચમચી જીરું, અડધી ચમચી જેટલું હિંગ, મીઠું સ્વાદ અનુસાર, અડધી ચમચી ખાવાનો સોડા, 2 ચમચી જેટલી રાઈ, 1 ચમચી તલ, અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને 1 ચમચી જેટલો પાવભાજીનો મસાલો અને ગાર્નિશિંગ માટે કોથમીર. સૌથી પહેલાં તમારા રાંધેલો રાઈસ જે છે એને તમારે મિક્સરમાં નાખીને ચણાનો લોટ, સોજી નાખી, લીલું મરચું, આદુ, લસણ, પાણી અને દહીં નાખીને એને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે. હવે તમે જોશો તો એક લિક્વિડ ફોર્મ જેવું રેડી થઈ ગયું હશે. હવે બેટરને એક બાઉલમાં કાઢી લો. એમાં હિંગ, મીઠું અને આખું જીરું નાખી દો અને સારી રીતે એને મિક્સ કરી દો. હવે તમારે આ મિશ્રણને 10 મિનિટ માટે છોડી દેવાનું છે, એટલે રેસ્ટ આપવાનો છે. હવે 10 મિનિટ રેસ્ટ આપી દો એટલે એમાં ઈનો એડ કરી દો અને એને સારી રીતે મિક્સ કરી દો. હવે તમારે એક સ્ટીમર લઈ લેવાનું છે અને એની પ્લેટમાં આ બટરને એડ કરી દેવાનું છે. હવે આવી રીતે ડીશ રેડી કરીને એને બાફવા મૂકી દો. તમે 20 થી 25 મિનિટ સુધી ટાઈમ થશે. 20 થી 25 મિનિટ સુધી આ ઢોકળાને તમારે સ્ટીમ થવા દેવાનું છે. એકવાર સ્ટીમ થઈ જાય એટલે ચેક કરી લો. હવે એ બફાઈ જાય એટલે એને ઠંડા થવા દેવા પડશે. તમે ઈચ્છો એવા શેપમાં એને કટ કરી લો. હવે એક પેન લઈ લો. એ પેનમાં આપણે વઘાર માટે તેલ મૂકવાનું છે. થોડું તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ, તલ, હિંગ, લીલા મરચાં, મીઠો લીમડો, લાલ મરચું અને ખાંડ નાખીને એને સારી રીતે મિક્સ કરી દો. આ વઘાર તતડાઈ જાય એટલે એને તમારે ઢોકળા ઉપર નાખી દેવાનું છે. ઉપરથી કોથમીરથી ગાર્નિશિંગ કરી દો. બસ તૈયાર થઈ ગયો તમારા માટે એક ચટપટો નાસ્તો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.